આજે 6 એપ્રિલ એટલે કે ભાજપાનો સ્થાપના દિવસ. ભાજપાનો સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમના નિવાસ સ્થાને ભાજપાનો ધ્વજ ફરકાવ્યો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો દિવસ છે. આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે. સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવાયો હતો. સુરત શહેરમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પોતાના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. આ અવસરે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી પાર્ટી બની છે. સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કેવી રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાજપનો દરેક કાર્યકર્તા સૌપ્રથમ દેશને મહત્વ આપે છે અને ત્યારબાદ પોતાની પાર્ટી અને જાતને મહત્વ આપે છે. આજના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં દરેક બૂથ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વિશેષ રૂપે કાર્યકર્તાઓને કારણે પાર્ટીની જે મજબૂતાઈ વધી છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ જે જહેમત ઉપાડી છે એના કારણે વિશ્વમાં સૌથી મોટી સૌથી વધુ મેમ્બરશિપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી બની છે. એના સ્થાપના દિવસ નિમિત્તે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અંદાજિત 1,25,00,000 જેટલા ઝંડાનું વિતરણ કરી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો છે.